Hello everyone, welcome to my channel Amazing Aradhna. How stress is harming your health and what you can do about it. ચિંતા છે એ તમારા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે, કેવી રીતે નુકસાન કરી શકે છે અને તમે એના વિશે શું કરી શકો, આજે એના વિશે આપણે જાણીશું. ચિંતા છે એ આપણા વ્યસ્ત જીવનમાં છે ને એક એમ કહી શકાય કે સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો ચિંતા છે ને ટૂંકા સમય માટે હોય તો કંઈ વાંધો નથી આવતો, તો કંઈ પ્રોબ્લેમ નથી, તો કંઈ સમસ્યા નથી. પરંતુ જ્યારે આ ચિંતા છે એ લાંબા સમય સુધી રહે ને તો એ શારીરિક અને માનસિક આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. થોડી ટૂંકા સમય માટે, ઓછા સમય માટેની ચિંતા નુકસાન નથી કરતી, પરંતુ જ્યારે આ ચિંતા છે લાંબો સમય સુધી રહે છે અને સતત એકને એક વાતની ચિંતા થયા કરે છે ને ત્યારે એ આપણને શારીરિક અને માનસિક આરોગ્યને છે એ નુકસાન પહોંચાડે જ છે. તો આ ચિંતા છે એ આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે છે અને એના વિશે આપણે શું કરી શકીએ, તો ચાલો જાણીએ. સૌથી પહેલા તો આપણે જાણીશું કે આ ચિંતા છે ને એ આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરી શકે છે. તો એમાં નંબર 1 છે કે હૃદય રોગનો ખતરો વધે છે. સતત ચિંતા બ્લડ પ્રેશર અને હૃદયના રોગના જોખમોને છે ને એ વધારે છે. નંબર 2 છે કે ઇમ્યુન સિસ્ટમ નબળી થાય છે. એટલે કે સતત ચિંતાને કારણે શું થાય છે ખબર છે, આપણા શરીરની જે બીમારીઓથી લડવાની શક્તિ છે ને એ ગુમાવી બેસે છે અને એના કારણે કોઈ પણ બીમારી છે ને આપણા તરત જ લાગુ પડી જાય છે. આપણે એ બીમારીની સામે સારી રીતે ફાઇટ પણ નથી કરી શકતા. આપણી ઇમ્યુન સિસ્ટમ લો થઈ જાય છે. નંબર 3 છે ઊંઘની સમસ્યા. વધારે પડતી ચિંતાને કારણે અનિદ્રા થવાની શક્યતા ખૂબ જ વધે છે અને એના કારણે શું થાય છે ખબર છે, આપણી અંદર રહેલી ઉર્જા, શક્તિ નબળી પડી જાય છે. કેમ કે આપણે જેટલી જરૂર છે ઊંઘની એટલી ઊંઘ આપણી થતી નથી અને પરિણામે ઊંઘ સરખી ન થવાને કારણે આપણે આપણા કામ પર ધ્યાન નથી આપી શકતા, રેગ્યુલર કામ નથી કરી શકતા અને આપણને કંટાળો પણ એટલો આવે છે. એટલે ઊંઘની સમસ્યા થાય છે. નંબર 4 છે માનસિક આરોગ્ય પર અસર. ચિંતાની આપણને એમ થાય કે ચિંતાની ખાલી શારીરિક અસર જ થતી હોય છે, પણ ના, ચિંતાની મેન્ટલી અસર ખૂબ જ વધારે થાય છે. માનસિક અસર જે તમને કરે છે ને એ માનસિક અસરને કારણે પણ તમને ઘણી વખત શારીરિક બીમારીઓ થતી હોય છે. તો ચિંતાને કારણે ડિપ્રેશન, એન્ઝાયટી, મૂડ સ્વિંગ્સ આ બધા કારણો થઈ શકે છે, કારણ બની શકે છે ચિંતાને કારણે. અને ઘણી વખત તો આપણને સાંભળવા મળે છે કે ચિંતાને કારણે ઘણા વ્યક્તિઓ એટલા ડિપ્રેશનમાં જતા રહે છે કે એને કંઈ પણ બાબતનું ભાન જ નથી હોતું, એટલું ડિપ્રેશનમાં એ વ્યક્તિ આવી જાય છે. તો આવી માનસિક અસરો થાય છે. અને લાસ્ટ નંબર 5 છે પાચન તંત્ર પર અસર. અને જ્યારે પાચન તંત્ર પર અસર થાય તો પછી બધી બીમારીઓ આવવાની જ છે. એટલે ચિંતાને કારણે શું થાય છે ખબર છે, એસિડિટી થાય છે, ગેસ જેવું થાય છે અને પાચન તંત્ર રિલેટેડ બધી વિવિધ રોગો, વિવિધ બીમારીઓ થાય છે. એટલે જ્યારે તમારા પાચન તંત્ર વ્યવસ્થિત રીતે કામ ન કરે તો પછી તમારે બીમારી આવવાની જ છે. પેટમાં અલ્સર પણ થઈ શકે છે. આ બધા ચિંતાને લીધે થતી બીમારીઓ છે. એટલે એ ચિંતાને કારણે તમે શારીરિક અને માનસિક બંને રીતે તમારું આરોગ્ય છે ને એ જોખમાય છે. તો હવે આ ચિંતા દૂર કરવા માટે અને ચિંતા ઓછી થાય એના માટે શું કરવું જોઈએ? તો એમાં સૌથી પહેલા નંબર 1 છે યોગ અને વ્યાયામ. દરરોજ યોગ અને શ્વાસ વ્યાયામ કરવાથી તમારા ચિંતામાં ઘટાડો થાય છે. એ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. નંબર 2 છે મેડિટેશન, ધ્યાન. દરરોજ ફક્ત 10 થી 15 મિનિટ મેડિટેશન કરવાથી તમારું મન શાંત થાય છે અને એકાગ્રતા પણ વધે છે. ખોટા નેગેટિવ વિચારો પણ આવતા નથી, તમારી અંદર પોઝિટિવિટી આવે છે. નંબર 3 છે એક્સરસાઇઝ. દિનચર્યામાં કોઈ પણ પ્રકારની કસરત કરી શકો છો, તમે વોકિંગ કરી શકો છો, રનિંગ કરી શકો છો, આ સિવાય સાયકલિંગ કરી શકો છો, તમે ડાન્સિંગ કરી શકો છો. કોઈ પણ જાતની એક્સરસાઇઝ, હળવી એક્સરસાઇઝ પણ કરવાથી તમારી ચિંતા પણ હળવી થાય છે. તમારું સ્ટ્રેસ લેવલ છે ને એ ઓછું થાય છે કોઈ પણ પ્રકારની કસરત કરવાથી. અને તમારે તો ફક્ત 30 મિનિટ કાઢવાની છે. સૌથી પહેલા છે તમે યોગ કરો, શ્વાસ વ્યાયામ કરો, ડીપ બ્રીથિંગ કરો.
ત્યારબાદ 10 થી 15 મિનિટ મેડિટેશન કરો અને ત્યારબાદ 10 થી 15 મિનિટ કોઈ પણ જાતની કોઈ એક્સરસાઇઝ કરો કે જે તમારું સ્ટ્રેસ લેવલને ઓછું કરે. નંબર 4 છે કે સંતુલિત આહાર લેવો, વધુ પૌષ્ટિક ખોરાક લેવાનો, વધુ પાણી પીવો, તો તમારું મન અને શરીર બંને સ્વસ્થ રહે છે. કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી, કોઈ પણ પ્રકારનું ચિંતા નથી આવતી. અને નંબર 5 છે સમયનું આયોજન. જો કામ અને આરામ બંને માટે યોગ્ય સમય ફાળવવામાં આવે ને તો તમારી ચિંતા છે ને એ હળવી થઈ જાય છે, એ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. તો ચિંતા છે ને એ આપણા જીવનમાંથી જવાની તો નથી જ. આપણે કોઈ પણ પ્રકારની નાની ચિંતાઓ તો રહેવાની છે, પણ એ બહુ અસર નથી કરતી. પરંતુ આ ચિંતાને ઓછી કેવી રીતે કરી શકાય એ વધારે જરૂરી છે. ચિંતા તો નથી જ જવાની, પણ આપણે એ ચિંતાને ઓછી કરવાની છે. એ વધારે મહત્વનું છે કે જેથી સ્વસ્થ અને સુખી અને ખુશ જીવન છે એ જીવી શકાય. અને ચિંતા ઘણી વખત તો આપણે કોઈ કારણ વગરની ચિંતા કરતા હોય છે કે જેની પાછળ કોઈ લોજિક જ ન હોય, કઈ તથ્ય જ નથી હોતું એ ચિંતાનું, છતાં પણ આપણે એ જ વિશે સતત વિચાર કરતા હોય છે ને એને બાબતે જ વિચારતા હોય છે ને સતત આપણે એકદમ એમ કહી શકાય ને ડિપ્રેશનમાં રહેતા હોય છે, ચિંતિત જ રહેતા હોય છે. તો એ તો બિલકુલ બંધ કરી દેવું જોઈએ. અને હું તો તમને બધા લોકોને એક બુક વાંચવાનું કહીશ. ડેલ કાર્નેગીની બુક છે ચિંતા છોડો અને સુખથી જીવો. ખૂબ જ સરસ બુક છે અને મેં તો વાંચી જ છે, પણ હું આપ સૌને કહું છું કે એક વખત જરૂર વાંચો. કે જે આપણે આમ ખોટી નાની બાબતોની જે ચિંતા કરીએ છીએ ને એની ચિંતા કરવાની જરૂર જ નથી. તો પ્લીઝ હું બધાને કહું છું કે બુક એક વખત જરૂર વાંચો અને પોતાના માટે થોડો સમય ફાળવો. હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરો, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવો અને ચિંતા મુક્ત રહો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર જણાવો. થેન્ક યુ.